લોકો લઈ લીધા ભાઈ રેડી ચલો મહાનગરપાલિકામાં પ્રથમ મેયર બન્યા છો, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. હું મને જે અમારી ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન જિંદલજી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે વિશ્વાસ મૂકી અને અમને આજે આ જે સુકાન આપ્યું છે, અમે એને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરીને નિભાવીશું. નડિયાદના પ્રથમ કામ કયું કરશો કે જેનું એ ડેવલપમેન્ટ વર્ષો સુધી યાદ રહે? જે અત્યારે નવી જે કોર્પોરેશન બની છે, બધાનો આજે વારાફરતી જે શરૂઆત થઈ છે, એમાં અમારું બધાનું સાથે મળીને એક જ કામ રહેશે કે જે સૌથી જરૂરિયાત હશે એ સૌથી પહેલું કામ અમે કરીશું. વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન? હજુ તો આજે બેઠા છીએ, હજુ જોઈ લેવા દો, પછી એ રીતના આગળ બધું કામ કરીશું. માટે શું કરશો? હજુ તો આજે પહેલો દિવસ છે, હું પણ હજુ બેસીને બધું સમજીશ, પછી તમને બધાને શાંતિથી જવાબ આપીશ. એ હવે હજુ તો પહેલો દિવસ, હજુ તો મેં કશું જોયું નથી, પણ તમને બધાને અને નડિયાદ નગરપાલિકાના કોર્પોરેશનના દરેક રહેવાસીને ખાતરી આપું છું કે અમે એમના પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે એમના વિશ્વાસ અને એમને જે અમને 51 સીટો આપી છે એનામાં અમે પૂરેપૂરી સચ્ચાઈથી કામ કરીશું. મનીષભાઈ, સરપંચ તરીકે તમે હતા, સરપંચમાંથી સીધા મેયર બન્યા છો, હવે શું અપેક્ષા છે? શું કહેશો તમે જનતાને? કોઈ અપેક્ષા નહીં, આ તો પાર્ટી છે ભાઈ, આપણી પાર્ટી અમારી પર વિશ્વાસ મૂકે એ જ અમારી મોટી વાત છે. અને અમે કાર્યકર્તા તો છે જ, અને કાર્યકર્તાની દ્રષ્ટિએ અમારી જે કદર કરી એક સામાન્ય કાર્ય કરી, એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું.